હેલો, તો તમારું સ્વાગત કરીએ છીએ આજના અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરીશું મલેરિયા રોગ વિશે। મલેરિયા રોગ શું છે, એનો ફેલાવો કઈ રીતે થાય છે, એની સારવાર તમે કઈ રીતે કરી શકો અને તમે ઘરેલું બચાવ તેનો મલેરિયાનો કઈ રીતે કરી શકો તેની વિશે આપણે આજે આ વિડીયોમાં જાણવાનું છે। વિડીયો ચાલુ કરતા પહેલાં હું ઇન્ટ્રોડક્શન આપણે મારું નામ છે અંકુર અને હું સેકન્ડ યર BSc નર્સિંગ સ્ટુડન્ટ છું। તો વિડીયો ચાલુ કરીએ। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં આપણે જોઈએ કે મલેરિયા જે રોગ છે તે કઈ રીતે ફેલાતો હોય છે। મલેરિયા જે રોગ છે તે માણસને મચ્છર કરડવાથી ફેલાતો હોય છે અને જ્યારે આપણે મચ્છર કરડતો હોય છે ત્યારે આ મલેરિયા ફેલાતો હોય છે। મલેરિયા જે આપણે બહારની ગંદકી હોય છે તેનામાંથી મચ્છર ઉત્પન્ન થતા હોય છે અને પછી આ મચ્છર મનુષ્યને કરડતા હોય છે અને પછી આપણને આ મલેરિયા રોગ થતો હોય છે। મલેરિયા રોગ વિશે તો જાણી લીધું, હવે આના આપણે લક્ષણો જાણી લઈએ કે મલેરિયા રોગના કયા। હવે આપણે જાણીએ મલેરિયા રોગના લક્ષણ વિશે। તો મલેરિયા રોગનું લક્ષણ એ છે કે પહેલું, ભયંકર આપણને તાવ આવી શકે છે, તાવ આવવો, અને બીજું ભયંકર તરીકે માથું દુખાવો થઈ શકે છે। ઘણીવાર આપણને ઉબકા અથવા ઉલટી પણ થઈ શકે છે। શરીર આખું થાકેલું અને માથું દુખેલું રહેતું હોય છે। હવે આપણે આના લક્ષણો તો જાણી લીધા, તો હવે આપણે આની સારવાર કઈ રીતે કરી શકીએ તેના પર બી થોડુંક ધ્યાન આપીએ। આની સારવાર આપણે જો ડૉક્ટરની સલાહ મુજબ મલેરિયાની ટેસ્ટ કરવામાં આવતી હોય છે તે ટેસ્ટ કરાવી, RTD રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, જે આ ટેસ્ટ છે જેને આપણે તુરંત મલેરિયાની પરખ ઓળખી શકતા હોય છે। અને બ્લડ સેમ્પલથી પણ આપણે મલેરિયા શરીરમાં છે કે નહીં તેનું આપણે ચકાસણી કરી શકતા હોય છે। હવે આપણે લક્ષણ અને આની સારવાર તો જોઈ લીધી, હવે આપણે એ જાણીએ છીએ કે આનું ઘરેલું ઉપાય શું છે। ઘરેલું ઉપાય એ છે કે આપણે પહેલી તો ઘરની સ્વચ્છતા જાળવવી, ઘરના બહાર વધારે પાણી ન જમાવવું જેથી મચ્છર ઉત્પન્ન ન થાય। અને બીજું ઉપાય આનો એ છે કે આપણે ઘરે મચ્છરદાનીનો ઉપયોગ કરી શકતા હોય છે। અને ત્રીજું ઉપાય એ છે કે જેમ બને તેમ ચોમાસા દરમિયાન કે ફૂલ બાયના કપડાં પહેરવા, જેથી મચ્છર આપણને ઓછી રીતે કરડી શકે। ચોથું ઉપાય એ છે કે આપણે ઘરના બારી બારણા બધા દરવાજા બંધ રાખવા જોઈએ, જેથી આપણે મચ્છર આપણને કરડી ન શકે એ આપણે ધ્યાન રાખવું, તે આ ઉપાય છે। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ જરૂર કરજો। હવે મળીએ અગલા વિડીયોમાં। થેન્ક યુ।